અવાજ સંભળાય છે. હા સર. હેતલ હા સર સંભળાય છે. ઓ યસ સર મેં એવું કહું, આપણે અસાઇનમેન્ટ આપી છે એ ચોપડામાં લખવાની છે? જેમાં લખવું હોય તેમાં, પણ એનો છે ને ફોટો પાડીને અપલોડ કરી દેજો. સારું સર, પણ સર બીજા સબ્જેક્ટમાં છે ને એમને એવું કીધું છે કે ચોપડામાં લખીને દિવાળી પછી જમા કરાવવાની એવું કીધું છે. આ તો હવે જો કોઈ આવતું જતું હોય ને ખબર તો મોકલવાનું, બાકી સ્પેશિયલ એના માટે ધક્કો ખાવાની જરૂર નથી. લખીને એટલે તમે સર એવું કીધું છે કે ચાલ દિવાળી પછી આપણા ઇન્ટરનલ ના માર્ક્સ જે મુકાશે એ આના પરથી મુકાશે એવું કીધું છે. હા એટલે એ તો છે, એ તો હું તમને એટલે તો કહેતો હતો કે એક હા તો સર. હાજરી જોઈએ અને અસાઇનમેન્ટ જોઈએ. એટલે છે ને શક્ય હોય સર ત્યાં સુધી બધા લખીને અપલોડ કરજો. ને કોઈ કારણસર જો કોલેજ આવવાનું થાય તો તમે જમા કરાવી શકો છો. ઓકે સર, એટલે અમે ચોપડામાં બરાબર, લખીશું તો વાંધો નહીં ને? ગમે તેમાં તમે છૂટા કાગળ પર લખો તો બી ચાલે. સારું બરાબર, સર. હા સર. તમને જે અનુકૂળતા હોય, તમારી પાસે જૂના ચોપડા હોય તો તેના બી આગળના પાના ફાડીને તમે એનો ઉપયોગ કરી શકો. એવું કઈ જરૂરી નથી કે નવા જ લાવવાના આપણે. બરાબર, એવું કઈ ખર્ચ કરવાની જરૂર છે. જૂના કાગળ હોય જૂની નોટના, એને બી સ્ટેપલર મારીને તમે કરી દઉં તો ચાલે, લખી દઉં તો. બરાબર. હા સર. ઓકે. ઓકે હા. તો આપણે પાછા આપણા સબ્જેક્ટ પર આવીએ. આપણો જે પેપર 5 છે નાણું અને બેંકિંગ, એનો આજે આ છેલ્લો ટોપિક છે આપણા સિલેબસનો. એ લગભગ 2-3 પીરિયડમાં પૂરું થશે આપણું પેપર 5. અને પછી આપણે પેલું પેપર 7 ચાલુ કરીશું અને એને પણ પૂરું કરવાની કોશિશ કરીશું. દિવાળી પહેલા લગભગ પૂરું થઈ જાય એટલે તમારે દિવાળીના ટાઈમે વાંચવા કામ લાગી જાય. બરાબર, એટલે આપણો શક્ય કોશિશ એવી છે કે દિવાળી પહેલા બંને પેપરનો સિલેબસ ટોટલી પતાવી દઈએ. ઓકે, તો આપણે આજે છેલ્લો જે આપણો ટોપિક છે એ છે બેન્કિંગ ક્ષેત્રે પ્રચલિત થયેલા તાજેતરના વર્ષોમાં આકાર પામેલા વિવિધ ખ્યાલો અને એનો પરિચય. બરાબર, ખાસ તો આપણે ખૂબ અગત્યનો છે, વ્યવહારમાં આપણને ખૂબ કામ લાગે એવો ટોપિક છે. એટલે બરાબર સમજી લેવાનો. તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ અને જાણીએ અજાણીએ ઉપયોગ કરીએ છીએ, પણ સૈદ્ધાંતિક રીતે એને અહીંયા આપણે સમજવાનો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તાજેતરના વર્ષોમાં, બરાબર, ખાસ કરીને જે કંઈ પણ બેન્કિંગ ક્ષેત્રે, હવે આપણે જે આગળનો જે ટોપિક ચર્ચા કરી ગયા છે તમને યાદ હોય તો, કે બેન્કિંગ ક્ષેત્રે થયેલા તાજેતરના સુધારાઓ. બરાબર, એ જે ટોપિક છે તે અને આ જે છે તે પરીક્ષામાં તમારે ખાસ એટલી કાળજી રાખવાની છે કે એ બતાવે છે. આગળનો જે આપણે ટોપિક ચર્ચા કરી પેલો મૂડી પર્યાપ્તતાનો ધોરણ, પછી રોકડ અનામતનું પ્રમાણ, પછી શાખા પરવાના અંગેની નીતિઓ, આ બધી જે ચર્ચાઓ આપણે આગળ કરી એમાં તમને કન્ફ્યુઝન એટલા માટે થાય એવું છે, પરીક્ષામાં પૂછે પેલો કે બેન્કિંગ ક્ષેત્રે થયેલા સુધારાઓ, હવે એ વસ્તુ જુદી છે ને આ વસ્તુ જુદી છે. ઓકે, અહીંયા આપણે શું કરીએ છીએ, બેન્કિંગ ક્ષેત્રે પ્રચલિત થયેલા તાજેતરના વર્ષોમાં આકાર પામેલા જે વિવિધ ખ્યાલો છે તે, કે જે પરંપરાગત બેન્કિંગથી અલગ છે આખા. દાખલા તરીકે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઈ બેન્કિંગ શબ્દ છે, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જેનું ફૂલ ફોર્મ આપણે કહીએ તો ઈ બેન્કિંગ ઓર ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બીજો શબ્દ આવે છે મોબાઈલ બેન્કિંગ.
ઓકે, તો ઈ બેન્કિંગ કોને કહેવાય, મોબાઈલ બેન્કિંગ કોને કહેવાય? ત્રીજો શબ્દ અત્યારે આપણે જે ખ્યાલ વિકસેલો છે તે પ્લાસ્ટિક મની. પ્લાસ્ટિક મની એટલે આપણે જે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, આનો જે ઉપયોગ કરીએ છીએ આપણે, એટીએમ કાર્ડ છે, તેને આપણે પ્લાસ્ટિક મની કહીએ છીએ. તો આ એક નવો ખ્યાલ છે. બીજો આપણે તમે જુઓ તો અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે નાણાંને મોકલવા હોય તો પહેલા એક જ પદ્ધતિ હતી કે ચેક આપો અથવા તો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી ને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ ફંડને ટ્રાન્સફર કરી શકો. આજે આપણે એમ કહીએ કે જ્યારથી કોમ્પ્યુટર આવ્યું છે, જ્યારથી ઇન્ટરનેટ આવેલા છે, જ્યારથી સ્માર્ટફોન આવેલા છે, જ્યારથી આપણે એમ કહીએ કે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમનું ડેવલપમેન્ટ થયેલું છે, ત્યારથી આપણે એમ કહીએ કે ઘણા બધા રીતે એક ખાતામાંથી બીજા ખાતામાં, એક સ્થળેથી બીજા સ્થળે તમે પૈસાની હેરફેર કરી શકો છો. એને તબદીલ કરી શકાય. એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવા હોય તો આજે બેંકોમાં એ અત્યારનો તાજેતરના સુધારાઓ છે. આ બધા કેવા છે? તાજેતરના વર્ષોમાં ચેન્જ થયેલા સુધારાઓ છે. તો એ આપણે જાણવા ખૂબ જરૂરી છે અને પરીક્ષામાં પૂછાય પણ છે. તમને એક્ઝામની દ્રષ્ટિએ, માર્ક્સની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો એ ઉપયોગી છે અને આપણે વ્યવહારમાં ડગલે ને પગલે ઉપયોગ. કારણ કે હવે ભવિષ્યમાં તમારી પેઢી તો જેવી હજુ 4-5 વર્ષ થશે એટલે બધા જ વ્યવહારો આ પદ્ધતિ પ્રમાણે જ ચાલવાના છે. એટલે આ પદ્ધતિના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. જો બંને બાજુ છે. કોઈ બી વસ્તુનું આપણે એમ કહીએ કે જો એની હકારાત્મક બાજુ હોય તો એની વીકનેસ પણ હોય, એની નકારાત્મક બાજુ પણ હોય. તો આપણે એને બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે અને કેમ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે આ ટોપિક બરાબર સમજીએ તો આપણે આ બધા સાધન હવે આપણું ભવિષ્ય એ ટાઈપનું જવાનું છે કે તમારે બેંકમાં જવાની પણ જરૂર નથી. ઘરે બેઠા બેઠા તમે આ બધા જ વ્યવહારો કરી શકો. અત્યારે જે તમે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આપણે ચેકબુક લઈને જઈએ અને ચેક આપીએ અને પછી આપણે પૈસા ઉપાડી શકીએ. ભવિષ્યમાં આવું છે થવાનું જ નથી. ભવિષ્યમાં આપણને ચેકબુકની બી જરૂરિયાત નથી પડવાની. એ રીતના આપણે કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં બહુ ઝડપી સુધારાઓ થઈ રહેલા છે અને એમાં આધુનિક ટેકનોલોજી જે દિવસે ને દિવસે જે પ્રગતિમય બનેલી છે તો એને લીધે આપણે એમ કહી શકીએ કે ઘણી બધી વિશિષ્ટ કામગીરીઓ જે પહેલો આપણો સમય, શક્તિ અને નાણું બહુ ખર્ચતા હતા એની જગ્યાએ વિધિન મોમેન્ટ તમે એક જ સેકન્ડમાં આરામથી તમે ઘરમાં બેઠા બેઠા તમે વ્યવહાર કરી શકો. બેન્કિંગ ના જે કંઈ પણ વ્યવહારો છે તે કરી શકો. ભવિષ્યમાં એવું બી બને કે તમે પીજી કરો, MA કરો તો તમારે ફી તમારા ઘરે મોબાઈલથી બેઠા બેઠા ભરવાની થાય. એટલું બધું સમય ચેન્જ આવી રહેલો છે. ટેકનોલોજી બેન્કિંગ ક્ષેત્રમાં જે ચેન્જીસ આવેલા છે, ઓનલાઈન ફી ભરવાની કે તમારે કોલેજમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, બેંકમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે વિધિન સેકન્ડ, 1 મિનિટમાં તમે તમારી ફી ભરી શકો, લોનના હપ્તા ભરી શકાય, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસાની આપ-લે કરી શકાય. તમે તમારા વાલી કોઈ ગામમાં રહેતા હોય એમને પૈસા મોકલવા હોય તો તમે ઘરે તમારા ઘરમાં બેઠા બેઠા એને પણ પૈસા મોકલી શકાય. તો આ રીતના જે સુધારા છે તાજેતરના વર્ષોના, કારણ કે ભવિષ્યમાં આપણે જાણીએ છીએ કે નાણાકીય વ્યવહાર આ બધા મોડ જે છે એના આધારે જ થવાના છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ કરતા બી હશે આનો ઉપયોગ, પણ અહીંયા આપણે એને સૈદ્ધાંતિક રીતે થિયોરેટિકલ ભણવાના છે. ઓકે, એટીએમ નો ઉપયોગ બધા કરતા હોય, પણ એટીએમ એકચ્યુઅલી છે હું, કેટલા પ્રકારના એટીએમ આવે, એ બધી જ વસ્તુ અહીંયા આપણે ભણવાની છે. તો મેં કીધું તેમ કે અહીંયા જે આપણા અભ્યાસક્રમમાં છે તે ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ, તેનો અર્થ, એના લાભો, એની મર્યાદાઓ, પછી પ્લાસ્ટિક મનીનો અર્થ. હવે પ્લાસ્ટિક મની એટલે ઘણા દેશોમાં આપણે જોઈએ છે, આપણે અહીંયા જે રીતે કાગળની નોટો છે તે રીતે ત્યાં પ્લાસ્ટિકની નોટો છે. એટલે પ્લાસ્ટિક મનીની વાત આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ધીરે ધીરે આપણું ભારત સરકાર પણ એવું વિચારી રહેલી છે કે હવે જે ચલણી નોટો છે તે થોડાક સમય પછી ફાટી જાય છે, એની જગ્યાએ પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ કરી અને નાણું નવું છાપવું, એવું વિચારણા છે અત્યારે. વિદેશોમાં તો છે જ, ઓલરેડી અપનાવાયેલી છે આ પદ્ધતિ. તો પ્લાસ્ટિક મનીનો અર્થ પછી આવે છે એટીએમ, એનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક ટેલર મશીન.
એનો અર્થ, એનું મહત્વ. પછી બીજા જે ખ્યાલો છે કે જે અત્યારે આપણે ઉપયોગ કરવાના છે, બધા ભવિષ્યમાં ઉપયોગ કરવાના છે. આરટીજીએસ. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેને આપણે કહીએ છીએ. આઈએફએસસી કોડ, બેંકોને અપાતો કોડ છે. એ કોડ વિશે પણ આપણે ભણવાનું છે. એ કોડ કેટલા આંકડાનો હોય છે, એ આંકડાનો અર્થ શું. તમારે ઘણી વખતે ફોર્મ ભરો છો ત્યારે, ઘણી વખત સ્કોલરશીપના ફોર્મ ભરો છો ત્યારે પણ તમારે આઈએફસીઆઈ કોડ લખવાનો છે. તો એકચ્યુઅલી છે શું એ. પછી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, નિફ્ટ જેને આપણે કહીએ છીએ, ઇમિડિયેટ મની પેમેન્ટ સિસ્ટમ, આઈએમપીએસ, યુનિફાઈડ પેમેન્ટ, યુપીઆઈ. આ બધા જ આપણે એમ કહીએ કે જે ખ્યાલો છે તાજેતરમાં, એને આપણે ભણવાના છે. અને નાણાકીય નીતિ. ઓકે, તો આપણે આપણો જે પહેલો મુદ્દો છે તેના પર પ્રયાણ કરીએ. એને આપણે કહીએ છીએ ઈ બેન્કિંગ, જેને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એવો શબ્દ પણ વાપરીએ છીએ, અથવા તો એને આપણે ઓનલાઈન બેન્કિંગ. બરાબર. બીજો એના માટે શબ્દ કયો કયો થાય છે, તો કે ઓનલાઈન બેન્કિંગ, કે જેમાં આપણે ભૌતિક રીતે બેંકમાં જવાનું નથી, પણ આપણે જે સ્થળે હોય તે સ્થળે રહીને આપણે બેન્કિંગ વ્યવહારને સાકાર કરવાના છે. તો એને આપણે કહીએ છીએ ઓનલાઈન બેન્કિંગ, અથવા તો જેને આપણે ઈ બેન્કિંગ કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહીએ છીએ. તો સામાન્ય રીતે અત્યારના જો વર્ષોમાં વાત કરીએ છીએ, તે કીધું તે પ્રમાણે કે ભાઈ, એક તો અત્યારની જો આપણે આધુનિક સમયની, અર્વાચીન સમયની વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોનિક્સ યુગમાં જબરજસ્ત પ્રગતિ થયેલી છે, ટેકનોલોજીકલ પ્રગતિ થયેલી છે. અને એ ટેકનોલોજીકલ પ્રગતિએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના, સમાજના, અર્થતંત્રના તમામે તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તનો કરેલા છે. કારણ કે એ ઉત્પાદનની પ્રક્રિયા હોય, ધંધાકીય પ્રવૃત્તિ હોય. તમે ખાલી વિચાર કરો કે આપણે આજે, પહેલા કેવું હતું કે ભાઈ, આપણે કપડાં ખરીદવા હોય તો સિટીમાં આવવું પડતું હતું. બરાબર. શહેરમાં આવીએ, કપડાની દુકાન હોય તો એક તો આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી આવવાનો વાહન વ્યવહારનો ખર્ચ લાગવો પડે. પછી આપણે જે સિટીમાં ફરતા હોય ત્યાં ચા નાસ્તો કરવો પડે, હોટલમાં ખાઈએ. પછી જે દુકાનમાં આપણે ખરીદી કરતા હોઈએ તો એ ખરીદીમાં 2 થી 3 કલાક નીકળી જાય. જેવો જેવો માણસનો સ્વભાવ એ પ્રમાણે એટલા કલાકો દુકાનમાં બગડે. ઓકે. પછી આપણે ખરીદીને પાછું આપણા પોતાના સ્થળે, ઘરે જવાનું થાય. તો આજે આપણે વિચાર કરો કે ભાઈ, આજે આપણી પાસે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, કેટલી બધી ઓનલાઈન બિઝનેસ કરતી કંપનીઓ છે કે જેમાં ખરીદનાર અને વેચનાર એ બંનેનો કોન્ટેક્ટ કરાય આપે છે. ટેકનોલોજીની કહેવાય ને, આપણે ટેકનોલોજીના પ્રતાપ કહેવાય. ટેકનોલોજીનું આપણે એમ કહીએ કે આ બહુ જબરજસ્ત સોસાયટીને પ્રદાન છે. આ શું છે? ટેકનોલોજીનું જબરજસ્ત પ્રદાન છે કે ટેકનોલોજીનું બહુ જબરજસ્ત પ્રદાન છે કે તમે વિધિન મિનિટ એ તમે ઓર્ડરને તમે બુક કરાવી શકો છો. તમે જે નક્કી કરેલી વસ્તુ છે એની પસંદગીની તકો તમારા ઘરના વાતાવરણમાં બેઠા બેઠા, કોઈ પણ જાતનો વિશેષ વધારાનો, હા, ઇન્ટરનેટનો ખર્ચો જે હોય તે આપણે લાગે તો આપણે રિચાર્જ કરાવતા હોઈએ. તેમાં જ આપણે જે વસ્તુ જોઈતી હોય, જે કલરની જોઈતી હોય, જે સાઈઝની જોઈતી હોય, જે કંપનીની જોઈતી હોય, એ તમે આજે ઘર બેઠા ખરીદી શકો છો. તો ટેકનોલોજીની કમાલ છે કે બજારમાં જવાનું નથી, ખર્ચ કરવાનો નથી, કોઈ વાહન વ્યવહાર ખર્ચ નથી, કોઈ શક્તિ બગાડવા નથી. એ આપણે જે
સમય શક્તિ નાણું જે બચે છે એનો કોઈ બીજો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે. તો આવી જે પ્રથા છે દરેક ક્ષેત્રમાં છે, એવું નથી કે બેન્કિંગ ક્ષેત્રમાં છે, પણ આપણો વિષય, આપણો અભ્યાસક્રમનો વિષય આજે બેન્કિંગ પર છે, એટલે આપણે એની બેન્કિંગ ક્ષેત્રમાં એની આપણે ચર્ચા કરવાની છે. તો જ્યારે આપણે એમ કહીએ કે સમગ્ર દેશની, આપણે જેને બેંકોની બેંક કહીએ છીએ, મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક, કેન્દ્રીય બેંક, કે છેલ્લા ઘણા વર્ષોથી આખી જે બેન્કિંગ પ્રણાલી છે આપણા દેશની, એમાં જબરજસ્ત સુધારાઓ કરેલા છે. અને સમયની સાથે જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહેલો છે, એનો બેન્કિંગ ક્ષેત્રમાં પણ મધ્યસ્થ બેંકે એનું એકદમ સુસંકલિત રીતે, યોગ્ય રીતે એને સાંકળી અને આપણે એમ કહીએ કે જે થાપણદારો છે, ગ્રાહકો છે બેંકના, એને ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછી શક્તિના વ્યયે આજે બેન્કિંગ વ્યવહારો નિષ્પન્ન કરે છે. અને એમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગની ભારતની અંદર સ્થપાયેલી તમામ વેપારી બેંકો છે કે નાણાકીય સંસ્થાઓ છે, અને દરેક જેટલી બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે, આ બધા જ આપણે એમ કહીએ કે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગની વ્યૂહરચનાના એક ભાગ તરીકે કામ કરે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે ખાસ કરીને મેં કીધું તેમ કે ઇન્ટરનેટ અથવા મોબાઈલ ફોનથી એમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે આપલે થાય છે, સોદાઓ થાય છે, એનો આમાં સમાવેશ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે આપણે ઘરે બેઠા બેઠા, બરાબર, ગમે તે સ્થળે ઘરે બેઠા બેઠા એટલે તમે બહાર નીકળ્યા હોય તો બહાર પણ બસ સ્ટોપ પર કે પછી ખેતરમાં કે XYZ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, ગમે તે સ્થળે, હા, એક એની બેઝિક કન્ડિશન એ છે કે તમારી પાસે ક્યાં તો ફોન હોવો જોઈએ, અને એ જગ્યાએ આપણે જ્યાં ઊભા છે, જે જગ્યાએ છે, ત્યાં આપણી પાસે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હાલતમાં હોવી જોઈએ. આ એક બેઝિકલી પાયાની કન્ડિશન છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ અને મોબાઈલથી થતા જે કંઈ પણ સોદાઓ છે, એનો સમાવેશ થાય છે. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વેપારી હોય કે કોઈ પણ ધંધાદારી એકમ હોય, એની પાસેથી કોઈ પણ વસ્તુ લીધેલી હોય કે સેવાનો ઉપભોગ કર્યો હોય, તો એની બદલીમાં એને જે કંઈ પણ ચૂકવણું કરવાનું આવે છે, તેને આપણે ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ કહીએ છીએ. બરાબર, આપણે વિદેશોમાં તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે ડોક્ટરને ત્યાં ફિઝિકલ જવાની બી જરૂર નથી. ડોક્ટરને કહેવામાં આવે, ડોક્ટરને પૂછવામાં આવે કે ભાઈ મને આ ઠંડી છે, મારું બોડીનું ટેમ્પરેચર આ છે, મને આટલા આટલા લક્ષણો દેખાય છે, એટલે ડોક્ટર છે તો ત્યાંથી પ્રિસ્ક્રિપ્શન લખી આપે, તમને તરત તમારા મોબાઈલ પર સેન્ડ કરે, તમારા કોમ્પ્યુટર ઇન્ટરનેટ પર સેન્ડ કરી આપે. એટલે તરત તમે એની જે ફી હોય, $1, $2, $5 જે હોય તે, એની ફી તરત જ તમે વિધિન અ મિનિટ તમારા ફોનથી અથવા કોઈના પણ એ જે પેશન્ટ છે એના ફોનથી તરત જ ડોક્ટરના ખાતામાં જમા થઈ. તો આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ. ધારો કે હું કોઈ કરિયાણાવાળાને ત્યાં કરિયાણાવાળાને ફોન કરીને કહું છું, ઓર્ડર આપું છું, અથવા એમાં પણ હું ઓર્ડર ઓનલાઈન આપું છું કે ભાઈ મારે આટલું આટલું કરિયાણું, આટલી ચણાની દાળ જોઈએ, મગની દાળ જોઈએ, આટલા ચણા જોઈએ, આટલું મગ જોઈએ, કઠોળ જોઈએ, આટલું આપણે એમ કહીએ સિંગતેલ જોઈએ, સાબુ જોઈએ, હું ઓનલાઈન એ લખાવી દઉં, પછી એ વસ્તુ મને મોકલી આપે ઘરે, હું એનું પેમેન્ટ ઘરે બેઠા બેઠા એને ચૂકવી દઉં. તો આને આપણે ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ કહીએ છીએ. એ જ રીતે અલગ અલગ જે જાહેર સેવાની ઉપયોગિતા છે, એના આપણે જે કંઈ પણ બિલો છે એની ચૂકવણી કરવામાં આવે, કે ટેલિફોન બિલ છે, વીમા કંપનીનું બિલ છે, LIC નું પ્રીમિયમ છે, વીજળીનું બિલ છે. આપણે હવે ત્યાં
જ્યારથી ઈ બેન્કિંગ શરૂ થયેલું છે ત્યારથી આપણે એમ કહીએ કે આવા જે કંઈ પણ બિલોની ચૂકવણી છે એ બિલોની ચૂકવણી તમે ઓનલાઈન કરી શકો છો. તો આ ઈ બેન્કિંગના તત્વો છે, આ બધા કેવા છે, ઈ બેન્કિંગની સગવડો છે, ઈ બેન્કિંગના એલિમેન્ટ્સ છે બધા. કે ગેસનો બોટલ જેવું આપણે પહેલા કેવું કરવું પડતું હતું કે ભાઈ ગેસનું કનેક્શન હોય તો આપણે ત્યાં જે તે એના ડીલર હોય તેને ત્યાં આપણે એ પાસબુક લઈને જવી પડે ત્યારે નોંધે. આજે તમે આંગળીના વેઢે ફોનથી તમે એને નોંધાવી દો, એ બુકિંગ બી ફોન પર જ થઈ જાય. તમારે ગેસ મૂકવા આવે તેને પૈસા નહીં આપવા હોય ને એની બિલની ચૂકવણી કરવી હોય તો તમે એનું ઓનલાઈન પેમેન્ટ બી કરી શકો કે ભાઈ 670 રૂપિયાનો બોટલ છે, એ 670 રૂપિયા ભારત ગેસ કંપની કે કોઈ પણ XYZ હિન્દુસ્તાન ગેસ કંપની એની તમે એને ડાયરેક્ટ પણ ચૂકવી શકો, કોઈ પણ જાતની ચલણી નોટો ને અડૈકા વગર. હા, એટલું ખરું કે ભાઈ તમે ચૂકવતા ત્યારે ખાતામાં બેલેન્સ એટલું હોવું જોઈએ. તો તમે એ વ્યવહાર પણ બિલોની ચૂકવણી પણ મેં કીધું તેમ કોઈ જગ્યાએ જવાની, ઊભા રહેવાની, લાઈનમાં ધક્કા ખાવાની કશે જરૂર નથી. બધી જ ફેસિલિટી ઈ બેન્કિંગ દ્વારા કરી શકાય છે. બધી જ ચૂકવણી A to Z. તમારું પોસ્ટનું પ્રીમિયમ હોય, PPF નું હોય કે ગેસનું હોય કે LIC નું હોય કે બેંકના હપ્તાનું હોય, લોન લીધેલી હોય ફાઇનાન્સ કંપની પાસે એની ચૂકવણીનું હોય, વેપારીઓના ચૂકવણા હોય, તમામ વસ્તુઓ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દ્વારા ઈ બેન્કિંગ દ્વારા શક્ય બને છે. તો આપણે કહીએ કે ઈ બેન્કિંગ કયા કયા માધ્યમ દ્વારા શક્ય બને? તો એક તો આપણે સેલ ફોન, આપણે જે વાપરીએ છીએ સ્માર્ટફોન. સેલ ફોન એટલે એવું કઈ નહીં કે સ્માર્ટફોન જ આવે, પેલા સાદા ફોન પર બી થાય. બરાબર, સ્માર્ટફોન જ હોવો જોઈએ એવું જરૂર નથી. આપણો સાદો પહેલા જે હતો એ ફોનથી પણ તમે વ્યવહારો કરી શકો, ઈ બેન્કિંગ કરી શકાય. બીજું કે કોમ્પ્યુટર ઘરમાં હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, સ્માર્ટફોન હોય, કોઈ પણ હોય, સાદો ફોન, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, લેપટોપ, જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તે એના દ્વારા હા કનેક્શન હોવું જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન. અમુકમાં તો આપણે એમ કહીએ કે સાદા ફોનમાં તો એ ફોન નંબર આધાર કાર્ડની સાથે જોડાઈને તમે બેન્કિંગ વ્યવહાર કરી શકો છો. એવું પણ છે, એમાં ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂરિયાત નથી. ઘણી વખત આપણે SMS થી પણ ચાલી જાય સ્પોટ, એમાં ઇન્ટરનેટની જરૂર નથી. એમાં તમે જે ખાલી વોઇસ કોલ માટેનું હોય કરાવેલું તો એના દ્વારા પણ તમે કરી શકો બેન્કિંગ વ્યવહાર. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ બાબતની જે હકારાત્મક બાજુ છે એની નકારાત્મક બાજુ પણ હોઈ શકે. એ સ્વાભાવિક છે, એક સિક્કાની બે બાજુ હોય. કે ભાઈ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આમાં કોઈ જો ગફલત રહી હોય, કોઈ આપણી ભૂલ થાય તો ઘણી વખત ઇલેક્ટ્રોનિક બેન્કિંગના ગેરફાયદા પણ છે કે ભાઈ આપણું ખાતું હેક કરી અને આપણા ખાતાનું જે બેલેન્સ છે તે પણ એ લોકો ઉઠાવી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેટલી સરળતા છે એટલું આમાં થોડુંક રિસ્ક બી છે. થોડુંક હા, કાળજી રાખીએ તો એ રિસ્કને ઓવરટેક કરી શકાય. આપણે એ રિસ્કને તમે આપણે આરામથી દૂર કરી શકાય. અહીંયા શબ્દ બધા તમે જ્યારે વાંચતા હશો ત્યારે તમને થોડાક ડિફરન્ટ લાગે. એકાઉન્ટ હેકિંગ. એકાઉન્ટ હેકિંગ એટલે શું કે તમારું દાખલા તરીકે બેંકનું ખાતું છે તો આના માટેનો શબ્દ છે હેકર્સ. હેકર્સ એટલે તમારી સમગ્ર ખાતાની માહિતી એની પાસે જે સોફ્ટવેર અંગેનું નોલેજ હોય એનો ઉપયોગ કરી અને તમારા ખાતા પર એ કબજો જમાવી લે અને પછી તમારા ખાતાનું બેલેન્સ એ ઉઠાવી શકે. એને આપણે કહીએ છીએ એકાઉન્ટ હેકિંગ. ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં શક્ય છે. આપણે મોડે આપણે જ્યારે ડાયરેક્ટ રૂબરૂમાં બેંકમાં જતા હોય તો આવું રિસ્ક આપણને લાગતું નથી, કારણ કે આપણે ચેકબુક આપણે પોતે જ જઈએ છીએ ને આપણે એમાંથી વિડ્રોલ સ્લીપ કે ચેકબુકથી આપણે આપણું ખાતાનું ઓપરેશન કરીએ છીએ. તો તે ટાઈમે આવું જોખમ નથી. પણ તમે જ્યારે ઈ બેન્કિંગથી જ્યારે કોઈ વ્યવહાર કરો છો અને તેવા સંજોગોમાં જો આપણે લોગઆઉટ થવાનું રહી ગયું હોય અને કોઈક બીજા કારણોસર એ આપણા મોબાઈલ નંબરથી બેંક
નું એકાઉન્ટ છે ત્યાં સુધી જો એ પહોંચી જાય વ્યક્તિ, હોય છે આવા ઘણા બધા માસ્ટર માઇન્ડ હોય છે આવા, અને જેને આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ. સાયબર ક્રાઇમ બહુ વધી રહેલા છે અત્યારના સમયમાં કોરોનાની મહામારી લીધે, કે ભાઈ તમારું એકાઉન્ટ છે તેને હેક કરી લઈને બેલેન્સ એક જ ઝટકે ઉડાવી લે. તો આવા બધા બને છે બનાવો. પણ આપણે મેં કીધું તેમ કે ફાયદા ઘણા બધા છે ઈ બેન્કિંગના, એની સામે જોખમો પણ છે, પણ એમાં જો સાવચેતી રાખવામાં આવે તો આ બેસ્ટ પદ્ધતિ છે. ઓકે, તો આ ઈ બેન્કિંગના લાભો કયા છે અને ફાયદાઓ કયા છે? તો સામાન્ય રીતે આપણે પહેલા જ્યારે જાણીએ છીએ ત્યારે કે ભાઈ જ્યારે આવી ફેસિલિટી હતી નહીં, અને તે વખતે તો કોમ્પ્યુટર પણ નહીં હતા. આજથી 30-40 વર્ષ પહેલાની વાત કરીએ તો બેંક બધા જે અત્યારે આપણને બધા કોમ્પ્યુટર પર જોવા મળે, તે વખતે ચોપડાઓમાં એન્ટ્રી થતી હતી. ત્યારે નાણાકીય જે લેણદેણનો વ્યવહાર છે તેમાં ખાસ કરીને જે પ્રણાલિકાગત રીતે છે તે રસીદ કે પછી ચેકબુક કે વિડ્રોલ સ્લીપ દ્વારા થતી હતી, અને જે બેંકનું એકાઉન્ટ હોય તે એની નોંધ હિસાબમાં કરે, આપણા ખાતામાંથી એ કેલ્ક્યુલેટરની મદદથી એને બાદ કરે, અને પછી બેલેન્સ આપણે પાસબુકમાં પણ હાથથી લખી નાખતા હતા, અને પછી આપણે જે બેંકનો ચોપડો હોય તેમાં પણ એ એન્ટ્રી પાડતા હતા. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં એક તો શ્રમ બહુ ઉઠાવવો પડે, કે ભાઈ આવી લાઈન લાગેલી હોય, અને તે સમયે આપણે એમ કહીએ કે જે ક્લેરિકલ સ્ટાફ જે એકાઉન્ટન્ટ હોય, લખતો હોય બેંકમાં, આ રીતે જે વ્યવહાર સંપન્ન કરતો હોય તેને માનસિક શારીરિક થાક બહુ લાગે. બીજું એમાં સતત વધારે ભીડ રહે તો સ્વાભાવિક છે કે એમાં ભૂલો થવાની ક્ષતિ પણ બહુ રહે. પણ જ્યારથી મેં કીધું તેમ કે એક તો ઇન્ટરનેટની શોધ થઈ, કોમ્પ્યુટરની શોધ થઈ, અને એને લીધે આપણે એમ જોઈ શકીએ છીએ કે તમામ મોટાભાગના જે બેન્કિંગ, નાણાકીય સંસ્થાઓ, ધંધાકીય જે કંઈ પણ સોદાઓ છે તે ઈ માધ્યમથી થવા માંડ્યા. ત્યારથી આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં ઓનલાઈન બેન્કિંગનો બહુ એક મોટામાં મોટો લાભ જો આપણે એમ કહીએ તો એમાં સુલભતા છે, સુગમતા છે. રજાના દિવસ હોય કે કોઈ પણ જાહેર તહેવાર હોય, ઘરે બેઠા આપણે બેન્કિંગ વ્યવહાર 24 કલાકમાં ગમે ત્યારે, રાત્રે 2 વાગે ઉઠીને પણ આપણને એમ થાય કે ચાલ મારે મારા ભાઈના ખાતામાં કે મારી બહેનના ખાતામાં આટલા પૈસા નાખવા છે, તો રાત્રે 2 વાગે ઉઠીને પણ જો મોબાઈલ કે કોમ્પ્યુટર હોય તો એની મદદથી તમે એના ખાતામાં પૈસાની ટ્રાન્સફર કરી શકીએ છીએ. રવિવાર હોય કે ગઈકાલે જે રીતે દશેરો ગયો હોય તે, આપણે પહેલા જ્યારે આવી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નહીં હતું ત્યારે બધી બહુ તકલીફ, અને તેમાં પણ જો 4-5 દિવસની રજા આવી જાય સળંગ, તો તે સમયે જાણે કે બેન્કિંગ વ્યવહાર જ ઠપ થઈ જાય એવું લાગતું હતું. પણ જ્યારથી આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, ઇવન આપણે એમ કહીએ કે 24/7, જો આ 7 દિવસ એટલે આ આવું જ્યારે પણ લખેલું હોય તમે જોજો 24/7, તો 24 એ કલાક બતાવે છે અને 7 એ દિવસ બતાવે છે. અઠવાડિયાના 7 દિવસ, સોમથી રવિવારથી ચાલુ કરીએ તો સોમવાર સુધી આખું વીક, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો આ જ્યારે 24/7 જ્યારે બતાવે છે ત્યારે તમારે સમજી લેવાનું કે 24 કલાક આ સેવાનો તમે લાભ લઈ શકો છો. એના દ્વારા 24/7 આપણે નાણાં વ્યવહાર કરી શકીએ. અને ઘણી જગ્યાએ આની સાથે પાછો ગુણાકાર હોય 365 દિવસ, એટલે એમાં એક પણ રજા નહીં, તમે આખા વર્ષ દરમિયાન એ સેવા ચાલુ જ રહી છે, એનો મતલબ એવો થાય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જ્યારથી ઈ બેન્કિંગ આવ્યું ત્યારે આપણે બેંકનો ઉપયોગ, બેંક ખાતાનો ઉપયોગ આપણે 24/7 એટલે 24 કલાક, 7 દિવસ આખા વર્ષમાં, આખા મહિનામાં કરી શકીએ છીએ. કોઈ જાતનું આપણને અટકાવ કે રોક હોતો નથી એમાં. બીજું, આપણે જ્યારે મન થાય ત્યારે આપણે આપણા જે બેંક ખાતાની જે બેલેન્સ છે, શિલ્લક છે, એ શિલ્લકની ચકાસણી પણ કરી શકો છો. જો આપણા ખાતાની સાથે કોઈ પણ વ્યક્તિએ જો છેડા કર્યા હોય તો તરત જ ઈ બેન્કિંગથી તમને ઓન ધ સ્પોટ એનો મેસેજ મળી જાય.
આ બધા કેવા હોય છે? ઓટોમેટિક સેન્ડિંગ મેસેજના મશીન હોય કે તમારા ખાતાની સાથે જો કોઈ પણ 1 રૂપિયો પણ ઉઠ્યો હોય, ઉપાડ્યો હોય અથવા તો 1 રૂપિયો પણ જમા થયો હોય તો રૂપિયાનો હિસાબ તરત જ ઓન ધ સ્પોટ ઈ બેન્કિંગ થ્રુ એ આપણા મોબાઈલ કે આપણા કોમ્પ્યુટર પર એ મેસેજ તરત જ આવી જાય. એની ટાઈમ ગમે ત્યારે. પહેલા તો આપણે એવું કરીએ કે ભાઈ બેલેન્સ જોવું હોય તો લાઈનમાં ઉભા રહેવું પડે. પેલો ક્લાર્ક જ્યારે નવરો થાય ત્યારે એને પૂછે કે કેટલું બેલેન્સ છે. એ બેલેન્સ જોઈને પછી આપણે ચેક લખતા હતા. આથી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા. આજે આપણે એકદમ ઈઝી મોબાઈલ પર જ જોઈ લઈએ કે આટલા રૂપિયા બેલેન્સ છે, ચાલ મારે આને આટલા આપવાના છે, આટલા. તો તરત જ આપણે એમ કહીએ કેટલી સુગમતા. આપણો મૂળ મુદ્દો કયો છે? કન્વીનિયન્સ. એકદમ કન્વીનિયન્ટલી એકદમ. બીજું આપણે એમ કહીએ કે ઈ બેન્કિંગ દ્વારા જે કંઈ પણ ગ્રાહકે વ્યવહાર કરેલો છે, થાપણદારે જે કંઈ પણ વ્યવહાર કરેલો છે એની પહોંચ તરત મળી જાય. ઓન ધ સ્પોટ સ્ક્રીન પર તમારે આવી જાય કે ભાઈ તમારું પેમેન્ટ છે તે સક્સેસફુલી છે. આ ટાઈમે આટલા સમયે, એમાં સેકન્ડનો પણ આવે કે ભાઈ તમે જે કંઈ પણ વ્યવહાર કર્યા છે એની ઇલેક્ટ્રોનિક પહોંચ મળી જાય તરત જ. એ તમે નગરપાલિકાનો વેરો ભર્યો હોય કે કોઈક વેપારીને બિલ ચૂકવું હોય કે કોઈ અન્યના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોય, ઓન ધ સ્પોટ એની જે પહોંચ છે એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તમારા સ્ક્રીન પર આવી જાય. એટલે તમે સ્ક્રીનશોટ પાડી અને સેવ કરી શકો છો ગમે ત્યાં. એટલે આપણે એમ કહીએ ને કે કેટલો બધો આપણે એમ કહીએ કે સમય શક્તિ બચે છે. કેટલો બધો. તો આપણે એમ કહીએ કે એનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ. તો ઈ બેન્કિંગનો ફાયદો છે, જેને આપણે મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહીએ છીએ, ને બહુ મોટો ફાયદો છે. બીજો જે ફાયદો છે તે છે સ્થળાંતરની ક્ષમતા અને પોર્ટેબિલિટી આપણે કહીએ છીએ. કે ભાઈ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે તે ખાસ કરીને આપણે એમ કહીએ છીએ કે ગ્રાહકો માટે મોબાઈલ બેંકની ગરજ સારે છે. હવે જો અહીંયા શબ્દ છે મોબાઈલ બેંક. તો મોટા સિટીમાં પહેલા એવું હતું કે આવી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નહીં હતું. તે વખતે આપણે એમ કહીએ કે અત્યારે જે આખા દેશની અને આખા વિશ્વની જે બેન્કો છે તે એકબીજા સાથે જે ઇન્ટરનેટથી જોડાયેલી છે એવું તે વખતે હતું નહીં. એટલે બધા વ્યવહારો કેવું ભૌતિક રીતે થતા હતા. તો તે સમયે શું હતું કે બેન્કો તે સમયે બી સેવાઓ આપતી હતી. તે સમયે એવું હતું કે એક વાન જેવી ગાડી બનાવેલી હોય અને એમાં એક કેશ કાઉન્ટર પણ હોય, એમાં ક્લાર્ક પણ બેઠેલો હોય, ચોપડા પણ હોય એના બેંકના. અને એ વાન છે તે મોટા સિટીમાં અમે તો જોયેલી છે એટલે કે મોટા સિટીમાં દર સોસાયટીમાં કે એરિયામાં એ આવે વાન. અને પછી તમારે પૈસા ભરવા હોય, એ બેંકમાં ખાતું ધરાવતા હોય તો તમે ભરવા હોય તો તમે ઘરે જ એ મોબાઈલ વાન તમારા ઘરની નીચે પાસે જ આવે. એટલે આપણે એની જે પ્રોસિજર હોય તે પ્રોસિજર કરી અને તમે ત્યાં એ મોબાઈલ બેંક ઘર સુધી આવતી હતી. પહેલા ઘણી બધી બેંકો એવી સુવિધા આપતી હતી. ક્યારે કે જ્યારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નહીં હતું ત્યારે પોતે જે આવી બેંકો છે તે પોતાના થાપણદારોને એક સુવિધા પ્રાપ્ત થાય, એને અગવડ નહીં પડે એટલે ઘરે સુધી એ બેંકો જ હતી. તો એને આપણે મોબાઈલ બેંક કહેતા હતા કે ભાઈ આ રીતે વાનમાં એક આખું સ્ટ્રક્ચર તૈયાર કરેલું હોય કે દાખલા તરીકે કોલેજમાં ફી ભરવાની હોય તો એ મોબાઈલ બેંક કોલેજના પ્રાંગણમાં આવે અને પછી એનો જે ક્લાર્ક છે બેંકનો એ મોબાઈલ વાનમાં બેઠો બેઠો જ દરેક વિદ્યાર્થીની ફી લે. અને એ રીતે અમે ભરેલી છે ભૂતકાળમાં. અમે જ્યારે અભ્યાસ કરતા હતા તો આ રીતે બી બેંકમાં આ રીતે મોબાઈલ બેંકમાં ભરેલી છે. તો ઇલેક્ટ્રોનિક બેંક છે તે આ રીતની જે પહેલા હલતી ચાલતી બેંક હતી તેની ગરજ સારે છે. અત્યારે આપણે જે મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ તે મોબાઈલના ઉપયોગ વડે થતી બેન્કિંગ છે. ને તે વખતે મોબાઈલ વાન, મોબાઈલ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતું એને આપણે મોબાઈલ કહીએ. મોબાઈલનો ગુજરાતી મતલબ શું થાય કે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતી વસ્તુ છે, વાહન છે, તેને આપણે મોબાઈલ કહીએ છીએ. તો તે વખતે મેં કીધું તેમ કે બેંક આખી એક જગ્યાથી બીજી જગ્યાએ આ રીતે વાનમાં ફરતી હતી. એટલે મોબાઈલ એટલે જવાબદાર કર્મચારી હોય, ડ્રાઈવર હોય, સેફટી હોય, સિક્યુરિટી હોય, બધા જ હોય. પણ અત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ, મોબાઈલના ઇન્સ્ટ્રુમેન્ટ વડે અત્યારે આપણે એની જે પહેલા આવી ફિઝિકલ બેંક હતી તેની જગ્યાએ આપણે મોબાઈલ સાધન વડે, સ્માર્ટફોન વડે એનો ઉપયોગ આપણે કરીએ છીએ.
તો આપણે એમ કહી શકીએ કે ગમે તે સ્થળે, મેં કીધું ને કે ગમે તે જગ્યાએ હોય, એ થિયેટરમાં મૂવી જોતા હોય કે પછી આપણે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોતા હોય કે ખેતરમાં કામ કરતા હોય, આપણે ક્યારે પણ બેન્કિંગ વ્યવહારની આવશ્યકતા ઊભી થાય અને આપણા ખાતામાં મેં કીધું તેમ કે બેલેન્સ હોય, આપણી પાસે ઇન્ટરનેટનું જોડાણ હોય અને આવું સ્માર્ટફોન જેવું સાધન હોય, તો તમે ગમે ત્યાંથી એ બેન્કિંગ વ્યવહાર સરળતાથી સુગમતાથી કરી શકાય છે. તો આ અત્યારે ઈ બેન્કિંગનો ફાયદો છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જે છે તેનો આ ફાયદો છે કે ગમે તે જગ્યાએથી સ્થળાંતરિત થઈને તમે એ વ્યવહાર કરી શકો છો. બીજું આપણે ત્રીજો ફાયદો છે ખર્ચમાં બચત, કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગને લીધે મેં કીધું તેમ કે ભાઈ પહેલા આપણે દાખલા તરીકે ડેડિયાપાડા રહેતો હોય વિદ્યાર્થી અને કંઈ પણ જો આપણે બેન્કિંગ વ્યવહાર કરવાનો હોય તો ડેડિયાપાડાથી રાજપીપળામાં આવવાનું, 2 કલાક બગાડવાના, બસ ભાડું ખર્ચ, પછી અહીંયા બીજા ખર્ચા થાય તે જુદા, પછી પાછા ઘરે જવાનું ખાલી બેન્કિંગ વ્યવહાર કરવા માટે. જે કંઈ પણ અમુક જગ્યાએ એવું હોય કે ભાઈ બિલનું પેમેન્ટ ચેકથી કરવાનું હોય તો સ્પેશિયલી ચેક આપવા આવવું પડતું હતું, લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. તો હવે આપણે એમ કહી શકીએ કે હવે દરેક જે ચૂકવણું છે એ ચૂકવણુંનું આપણે ઈ બેન્કિંગથી, ઇલેક્ટ્રોનિક બેન્કિંગની મદદથી આપણે બિલો ચૂકવી શકીએ છીએ. એટલે બચત ક્યાં થાય તો કે ભાઈ પહેલું તો આપણો વાહન વ્યવહારનો ખર્ચ બચે, બરાબર, કે આપણો સમય, અગત્યનો સમય જે વસ્તુ છે બહુ મહત્વનું પરિબળ છે, એ સમય પણ બચે છે. કે ભાઈ પહેલા ભૌતિક રીતે આપણે બેંકમાં જવાનું એટલે આપણે પેટ્રોલનો ખર્ચ ઉઠાવવો પડે, બાઇક હોય તો બાઇક પર આપણે સમય કલાક, વરસાદ હોય તો વરસાદમાં આપણે ભીજાતા બેંકમાં, કેટલી બધી તકલીફો આપણે એમ કહીએ ને. પછી હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ થઈ ગયું એટલે હવે આપણે ચેક બી લખવાની જરૂર નથી, તમે ડિજિટલ ટ્રાન્સલેશન કરી શકો. જે પહેલા જેટલું ચેક પર એમાઉન્ટ લખતા હતા, હવે તમે બેઠા બેઠા કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર તમે એ આંકડો લખી અને તો ચેકની બી બચત. આપણે જાણીએ છીએ કે ભાઈ ચેક આપણે વાપરીએ છીએ તો બેંક એ આપણને મફત નથી વાપરવા દેતી, એનો એક ચેકનો ખર્ચ 5 રૂપિયા એ આપણી પર વસૂલે છે. કોઈ પણ બેંકનો તમે ચેક, એક ચેક વાપરો એટલે 5 રૂપિયાનો ખર્ચ આપણે ઉઠાવવો પડે. બેંક આપણને એમ લાગે કે સેવા કરે છે, પણ બેંક સેવા નથી કરતી. બેંક આપણી પાસેથી 25 પાનાની ચેકબુક હોય તો એ પ્રમાણે 25 ગુણ્યા 5, 125 રૂપિયા એ આકારે. હા, જેવી જેવી બેંક, કોઈ જગ્યાએ 70 રૂપિયા લેતી હોય, કોઈ જગ્યાએ 100 રૂપિયા લેતી હોય, પણ ઓન એન એવરેજ આપણે એક ચેક આપણો બગાડીએ કે યુઝ કરીએ એટલે આપણે એનો ખર્ચ ઉઠાવવો પડે. તો ઇલેક્ટ્રોનિક બેંકને લીધે આ બચત થઈ ગઈ. એટલે આપણે એમ કહીએ કે નવી ચેકબુક લેવાની જરૂર નહીં પડે. પછી આપણે પહેલા કેવું હતું કે ભાઈ એક વેપારી બીજા વેપારીને ચૂકવણું કરતો હોય તો એ ચેક લખે, પછી એનું કવર બનાવે, એ કવર પર પોસ્ટની સ્ટેમ્પ લગાવે, પોસ્ટ ઓફિસમાં નાખવા જાય, અઠવાડિયા પછી પોસ્ટ એની એ જેને આપવાનું છે તે જગ્યાએ પહોંચે, એ ચેક નાખે, એટલે એને ક્લિયર થતા 2-3 દિવસ થાય. એટલે જે ચૂકવણું પહેલા 10 દિવસમાં થતું હતું એમાં ટપાલનો ખર્ચ, કુરિયર હોય તો કુરિયરનો ખર્ચ, આ બધો જે ખર્ચ થતો હતો એની જગ્યાએ આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આવ્યું એટલે વિધિન અ સેકન્ડ તમે કોઈ પણ સિટીમાં, ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ સિટીમાં વ્યક્તિ રહેતો હોય, તમે કેરલાથી વસ્તુ મંગાવેલી હોય કે પંજાબથી ઘઉં મંગાવેલા હોય, ગુજરાતનો વેપારી બેઠો બેઠો એને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એ જે કંઈ પણ વસ્તુ ખરીદે છે એની અગેન્સ્ટમાં ચૂકવણી કરી શકે છે. અને એ રીતે વેપારીએ જો માલ આપ્યો હોય, વેચ્યો હોય તો એનું પેમેન્ટ પણ એ કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર એ આરામથી મેળવી શકે છે. તો આ એક ફાયદો છે. આપણે એમ કહીએ ને કે આ ઈ બેન્કિંગનો આ એક સરસ મજાનો ફાયદો છે. ઓકે, ત્યાર પછી આપણે એનો ચોથો જે ફાયદો છે તે ઓકે એ છે ઉદ્યોગોને બહુ લાભ કરતા છે. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જે છે, ઇન્ટરનેટ દ્વારા ચાલતું જે બેન્કિંગ છે, સ્માર્ટફોન દ્વારા જે ચાલતું મોબાઈલ બેન્કિંગ છે, એ ધંધાદારીઓને, ધંધાકીય પ્રવૃત્તિ કરનાર જે પેઢીઓ છે
એને બહુ જબરજસ્ત ફાયદો થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે સામાન્ય રીતે કુટુંબના સભ્ય તરીકે આપણા બહુ વ્યવહારો ઓછા હોય અને આપણા વ્યવહારો કેવા હોય કે એમાં મોટે ભાગે ઘણી વખત આપણે રોકડ રકમનો વધારે ઉપયોગ કરીએ છીએ. જ્યારે ધંધાકીય જે વ્યવહારો છે એ ધંધાકીય વ્યવહારો મોટે ભાગે આપણે એમ કહીએ કે એક તો એની નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વધારે હોય, સંખ્યા વધારે હોય, અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢીની અંદર કોઈ પણ ઔદ્યોગિક એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય. કે ધારો કે આપણે કોઈક મોટા ઉદ્યોગની ખાલી ઉદાહરણ પણ લઈએ તો અંકલેશ્વર છે કે વડોદરા જીઆઈડીસી છે, આપણે કોઈ પણ એક કંપનીનું લઈએ તો એ કંપનીમાં ધારો કે 2000 કર્મચારી કામ કરે છે. ઓકે, હવે એ કર્મચારીઓને દર મહિને પગાર ચૂકવવાનો થાય. તો જો આપણે એમ કહીએ કે 2000 કર્મચારીને પગાર જો રોકડમાં ચૂકવવાનો થાય તો આપણે જાણી શકીએ છીએ કે ઘણો બધો સમય જાય, ઘણા બધા માણસો જાય, અને ઘણો બધો આપણે એમ કહીએ કે એ પગાર ચૂકવવા માટે અઠવાડિયું નીકળી જાય. તો અઠવાડિયા માટે જે શ્રમનો ખર્ચ છે એ કંપનીએ ઉઠાવવો પડે, એટલે ઉત્પાદન ખર્ચ વધે. ઓકે, બીજું કે 2000 શ્રમિકો વાળી પેઢી છે એટલે બહુ મોટી પેઢી છે. હવે એને કાચો માલ સામાન લાવવાનો હોય, એના માટે વાહન વ્યવહારના સાધનો જોઈએ, મશીનો જોઈએ, વીજળીનું જોડાણ જોઈએ, અન્ય સાધન સામગ્રી જોઈએ. કેટલી બધી વસ્તુની એ ઉદ્યોગમાં એ પેઢીમાં જરૂર પડતી હોય. જો એને દરેક વ્યવહારો જો આપણે એમ કહીએ કે ચેકથી કે રોકડમાં જો કરવામાં આવે તો ઘણો બધો આપણે એમ કહીએ કે શ્રમ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ, અલ્ટિમેટલી બીજો શબ્દ કયો વાપરું છું એનો, એ જે કંઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે એના માટેનો એને વધારાનો ખર્ચ ઉઠાવવો પડે. કે ભાઈ સ્પેશિયલ માણસ રાખવા પડે, ઉઘરાણી માટે માણસ રાખવા પડે અને ચૂકવણા માટે માણસો રાખવા પડે કે જ્યાં ભાઈ તું આટલા રૂપિયા ટ્રાન્સપોર્ટરને આપવાના છે, આટલા એક્સ નામની પેઢીને આપવાના છે, આટલી વાય નામની પેઢીને આપવાના છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે 2000 કર્મચારીને પગાર ચૂકવવો હોય તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગથી એક જ પેઢીનું ખાતું હોય, એમાંથી એ જે પ્રોગ્રામ સેટ કરેલો હોય એના એકાઉન્ટે કોમ્પ્યુટર પર બેંકની સાથે મળીને, તો ફ્યુ ઓફ સેકન્ડ, એક જ સેકન્ડમાં જે નિયત કરેલો પગાર છે તે શ્રમિકના ખાતામાં ઓનલાઈન એન્ટ્રી પડી જાય 2 જ મિનિટમાં. પહેલા અઠવાડિયું કેશની મોટી પેટી લઈને બેસવું પડે, નોટો ગણીને આપવી પડે, એમાં ભૂલ થવાની શક્યતા રહે. આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિક વિધિન સેકન્ડ એનો 1લી તારીખ થાય એટલે પગાર મળી જાય, તરત એના ખાતામાં જમા થઈ જાય. અને શ્રમિકને જરૂર હોય તો શ્રમિક એની પાસેનું એટીએમ કાર્ડ છે એના દ્વારા એટીએમ મશીન પરથી પણ એ પૈસાનો ઉપાડ કરી શકે છે. તો કેટલો બધો ખર્ચ બચે આપણે એમ કહીએ ને. દરેક કર્મચારીને જે પે સ્લીપ મોકલવાની હોય તો પહેલા આપણે એમ કહીએ કે હાથથી બનાવીને મોકલવી પડતી. તો આજે તો આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ પર એનો જે કંઈ પણ પગારની સ્લીપ છે એ પગારની સ્લીપ મોકલી શકે. પહેલા આપણે એમ કહીએ કે વેપારીઓના લેણા અને દેણા તો એનું સ્ટેટમેન્ટ લખીને બનાવીને મોકલવું પડતું હતું. તો આજે આપણે એમ કહીએ કે ઇન્ટરનેટની મદદથી દરેક વેપારીને કેટલું પેમેન્ટ આવ્યું, બેંક થ્રુ એ કેટલું આવ્યું, કેટલું ચૂકવણું કર્યું, એનું વિધિન સેકન્ડ બેંકમાં આપણે જેવી માંગણી કરીએ તેવું, અથવા તો ની માંગણી કરીએ તો બી આપણા ખાતાનું જેટલું પણ સ્ટેટમેન્ટ છે એ તરત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપણા એકાઉન્ટની એમાં મળી જાય. એક જ મિનિટમાં તમે એને પ્રિન્ટ આઉટ કાઢી શકો, તમે એને પીડીએફ બનાવીને ઈમેલ પણ કરી શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે પહેલા કાગળો કેટલી સ્ટેશનરી બગડતી હતી, એની કેટલી લાંબી પ્રોસિજર હતી. આ બધી સ્ટેટમેન્ટને મોટા લાંબા સ્ટેટમેન્ટ હાથથી લખવાના, એને બનાવતા કેટલા બધા વખત થાય. પછી આપણે એમ કહીએ કે એને પાછું એને પ્રોપર એને પેકિંગ કરવાનું, એનો ટપાલ ખર્ચ ઉઠાવવો પડે. ત્યારે આજે આપણે એમ કહી શકીએ કે બેંકમાં જે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આવ્યું તો વેપારીના એટલે કે લેણદારોના અને દેવાદારોના સ્ટેટમેન્ટ ઓન ધ સ્પોટ એક જગ્યાથી બીજી જગ્યાએ, બેંકના સ્ટેટમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ
તરત મોકલી શકાય છે. અહીંયાનો ગુજરાતનો વેપારી મદ્રાસમાં પણ મોકલી શકે છે. ઓનલાઈન ટેલી પણ થઈ શકે છે. કંઈ પણ ગૂંચવાડો હોય તો વિથિન અ સેકન્ડ એ ઉકેલી શકે છે બંને વેપારીઓ. તો આપણે એમ કહી શકીએ કે આ બેન્કિંગ, આ રીતનું જે બેન્કિંગ પ્રણાલી વિકસી, ઈ બેન્કિંગ, એને લીધે આજે આ વ્યવહારો સરળ બન્યા. એટલે આનું અલ્ટિમેટલી શું થાય? તો આનો ફાયદો એ થાય કે ઉત્પાદનના સાધનો છે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. આ પહેલા જે આ બધી પ્રક્રિયામાં જે માણસોનો શ્રમ ખર્ચ થતો હતો એ કેવી હતી? બિન ઉત્પાદકીય વસ્તુ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસને વેગ મળી શકે છે, કારણ કે વ્યવહારો થતા જાય. પહેલા માણસોને આપણે એમ કહીએ કે ઉત્પાદનની જગ્યાએ આવા બિન ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી રાખવા પડતા હતા. હવે એની જગ્યાએ સીધું જ આપણે એમ કહીએ કે જે ઉત્પાદકીય પ્રવૃત્તિ છે એમાં શ્રમને ગોઠવી શકાય છે, સાધનોનો ઉપયોગ કરી શકાય. તો આપણે એમ કહીએ કે અલ્ટિમેટલી એ ઉદ્યોગોને ફાયદો છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ વધારે કરી શકે, ઉત્પાદન વધારે કરી શકે, રોજગારીમાં વધારો કરી શકે, એ રીતે આવકનું પ્રમાણ વધારે જનરેટ કરી શકે, અને અલ્ટિમેટલી અસર એ આર્થિક વિકાસના દરને કરી શકાય. હવે અમુક વર્ગ એવો પણ છે આજની તારીખે, બરાબર? આપણે તો હજુ એટલા બધા વિકસિત દેશોમાં જે ઇન્ટરનેટ બેન્કિંગ ચાલે છે એટલી હદે તો આપણે પહોંચ્યા નથી હજુ. આપણે એમ કહીએ ને કે ત્યાં તો કોઈ પૈસા રાખે જ નહીં. વિદેશમાં તમે જુઓ તો કોઈ પણ નાણું કોઈ હાથમાં ખિસ્સામાં રાખે નહીં. બધા જ આપણે એમ કહીએ કે એ ઇલેક્ટ્રોનિક બેન્કિંગનો ઉપયોગ કરે. દરેક જણા ક્રેડિટ કાર્ડ અને આવા પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરે. આપણે અહીંયા હજુ વાર છે હજુ સમય આવતા. આપણે હજુ ચલણી નોટોને આપણે એ રાખીએ છીએ, પણ વિદેશોમાં જ્યાં વિકસિત દેશો છે તો ઘણા હજુ પણ આપણે એમ કહીએ કે એવું ઈચ્છે છે કે ભાઈ આવી રીતે ઓનલાઈન આપણે ટ્રેડિંગ બેન્કિંગ કરીશું તો જે આવું પ્રણાલીગત બેન્કિંગમાં, વ્યક્તિગત બેન્કિંગમાં માનવાવાળા છે તે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગને આજે પણ ધિક્કારે છે. અને એવું થાય એ લોકોને માનસિક રીતે કે ભાઈ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં છેતરાવાનો ભય વધારે રહે છે. ઘણાને બીક એવી હોય છે. એકચ્યુઅલમાં એવું હોતું નથી, ઘણું બધું સેફ હોય છે, છતાં પણ લોકોની માનસિકતા ઘણી વખત એવી હોય છે કે જે લોકો બેંકમાં જઈને લાઈનમાં ઉભા રહેવામાં જ માનતા હોય તે લોકો આવા વ્યવહારને જલ્દી સ્વીકારતા નથી. પણ ધીરે ધીરે જેમ જેમ મેં કીધું તેમ કે આર્થિક વિકાસ ઊંચો આવે, માનવ સંસાધન વિકાસ થાય, તો ધીરે ધીરે આવી જે આધુનિક પદ્ધતિઓ છે તેનો ચોક્કસપણે સ્વીકાર શકીએ. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોનિક્સ જે બેન્કિંગ છે એક તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને બહુ ઓછા સમયમાં, ઓછા ખર્ચે, ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાકીય ચૂકવણીની હેરફેર કરી શકે છે. ઓકે, હવે એના આપણે ગેરલાભો પર આવીએ. તો કે ઇલેક્ટ્રોનિક્સ જે બેન્કિંગ છે તેના ગેરલાભો જો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ઘણી વખત જે એના હેકર્સ છે, બરાબર? હેકર્સ એટલે આપણે એમ કહીએ કે અન્ય વ્યક્તિઓની જે માહિતી છે એની સાથે છેડછાડ કરતા હોય, અથવા તો આપણે એમ કહીએ કે ઘણી વખત બેંકના કર્મચારીઓ જ એનું જે આપણે એમ કહીએ કે એનું જે જ્ઞાન હોય છે એનો દુરુપયોગ પણ આપણને કરતા વ્યવહારમાં જોવા મળે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આપણે જોઈએ છે, ઘણી વખત જોઈએ છે કે ભાઈ મારા એના માટે જવાબદાર આપણે પોતે હોઈએ છીએ, કારણ કે એવા બધા એટલા બધા વિશ્વાસઘાત કરનારા લોકો આજના કપરા સમયમાં ફરતા હોય છે અને આવી તકનો લાભ લેતા હોય છે. તો આવી જે છેડછાડ કે ભાંગફોડ કરનારી જે વૃત્તિ ધરાવનાર વ્યક્તિઓ છે એની સામે જો આપણે સલામતી રાખીએ થોડીક તો વાંધો નથી આવતો. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ નાણાકીય સંસ્થાઓ છે તે જો પ્રોપર સલામતીના જો પ્રમાણપત્રો અને ગ્રાહકની જે કંઈ પણ અધિકૃત પ્રક્રિયા છે એને પસાર કરીને જ પછી જો નાણાકીય વ્યવહાર, ઇલેક્ટ્રોનિક નાણાકીય વ્યવહાર જો કરવા દેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એ લાભકર્તા છે. જો આપણે એમ કહીએ કે એની જો અધિકૃત પ્રક્રિયામાં કોઈ ખામી રહી જાય
તો એનું પરિણામ એ થાપણદારોએ ભોગવવું પડતું હોય છે. એટલે તે અંશે આપણે એમ કહીએ કે એટલા અંશે આ પદ્ધતિ થોડીક આપણે એમાં સુધારણા માંગી લે એવી છે. જો મેં કીધું તેમ કે આવા જે સોફ્ટવેરના કે આવા જે પ્રોગ્રામિંગ, જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ઇન્ટરનેટનું જે પ્રોગ્રામિંગ છે એના જાણકાર જો હેકર હોય, ભાંગફોડિયા હોય, તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવી જે બેંકની જે અત્યંત ગોપનીય માહિતી છે એને પણ ભેદ કરી અને ઘણી વખત એને એ જે વ્યવસ્થા છે એને તોડવામાં એ સફળ થાય છે અને ઘણા બધા થાપણદારોના જે ખાતાઓ છે એને હેક કરીને એનામાંથી ઘણું બધું નાણાકીય બેલેન્સ એ ઓછું કરી નાખતા આપણને જોવા મળે છે. આ એક સમસ્યા છે આની. પણ મેં કીધું તેમ કે બેન્કિંગ લેવલે અને વ્યક્તિગત જે થાપણદાર છે, તે ડિપોઝિટર જે છે, ખાતું ધરાવનાર વ્યક્તિ છે, એ થોડીક જો કાળજી લે તો આવા ફ્રોડ થતા નથી અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગનો ફાયદો ઘણો બધો છે એની નુકસાનની સામે. બીજી મર્યાદા જે છે તે કે જો આપણી માહિતી, લોગિન માહિતી, બરાબર, એમાં શબ્દ છે સ્કેમરના પેજ, સ્કેમર્સ પેજ, એટલે સ્કેમરના પાના ઉપર મૂકીએ તો હેકર આપણા ફંડ, હેકર એટલે એક જાતનો ચીટર વ્યક્તિ છે. જો હેકરનો મતલબ શું થાય છે કે ચીટર વ્યક્તિ છે કે જે ચીટ કરે છે, આપણને છેતરે છે. તો હેકર શબ્દ છે એટલે તમારા મગજમાં સમજી લેવાનું કે એ એક ખરાબ કેરેક્ટર વાળી વ્યક્તિ છે કે જે ઇલેક્ટ્રોનિક ભાંગફોડ કરે છે, બરાબર. તો એ શું કરે છે, આવો જે હેકર છે તે આપણા ફંડ સુધી પહોંચીને ફંડને સાયફન ઓફ કરી નાખે છે. સાયફન, આ શબ્દ બધા કેવા છે, બેન્કિંગ ટેકનોલોજીને લગતા છે. એટલે સાયફન એટલે આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે, ડિસઓનેસ્ટી રીતે. એને આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે, ડિસઓનેસ્ટી રીતે આપણા ખાતામાંથી જે બેલેન્સ ઉઠાવી લેવામાં આવે, બરાબર, ડિસઓનેસ્ટી રીતે, અપ્રમાણિક રીતે, તો તેને આપણે સાયફોન કહીએ છીએ. એના માટે શબ્દ વાપરવામાં આવે છે સાયફોન. ઓકે, આનું આ ટેકનિકલ વર્ડ છે તેનું આપણે જોઈએ. સ્કેમર્સ પેજ, અહીંયા શબ્દ વાપરેલો છે સ્કેમર પાના. તો ઘણી વખત તમે જોજો તમને છેતરતા ઘણા બધા મેસેજ આવે કે ભાઈ તમે તમારી લોટરીનું ઇનામ આટલા કરોડ રૂપિયાનું લાગેલું છે. તમારા ઈમેલ પર આવા ખોટા ખોટા ઈમેલ આવે કે ભાઈ તમને 10,000 પાઉન્ડનું કે એમેઝોનનું ગિફ્ટ વાઉચર મળેલું છે, કે પછી તમને માઇક્રોસોફ્ટ કંપની તરફથી આટલા રૂપિયાનું જેકપોટ લાગ્યો છે. આવા જે બધા પેજ છે તેને આપણે સ્કેમર્સ પેજ કહીએ. એ સ્કેમર એટલે સ્કેમ એટલે કૌભાંડ, કૌભાંડ માટેનું તૈયાર કરેલું પેજ. અને એ આપણા પર આવે અને પછી તમને એની સાથે લિંક આપે ભૂરા કલરની. હવે એ લિંકને તમે જેવી ક્લિક કરો એટલે તમારે તમારો મોબાઈલ નંબર માંગે, તમારો બેંક ખાતા નંબર માંગે. આવી બધી માહિતી જો તમે એને આપો, એ સ્કેમર પેજ પર તમે જો લોગિન થાવ અને તમારી માહિતી જો આપવામાં આવે તો તમારા ખાતા સુધી આરામથી પહોંચી જાય અને તમારા ખાતાનું જેટલું પણ બેલેન્સ છે એને એ આરામથી વિથડ્રોલ કરી શકે. એને સાયફન કહેવાય. એને ખોટી રીતે, અપ્રમાણિક રીતે તમારા ખાતાનું જે બેલેન્સ એ ઉપાડી લે છે અને એના ખાતામાં જે બદલી કરી નાખે છે એને આપણે કહીએ છીએ સાયફન. હવે સ્કેમર્સ પેજ, ઓકે, તો સ્કેમર્સ પેજ આ ટાઈપના હોય. તમને હું ખાલી બતાવું, આપણે ચેતવું જોઈએ, કારણ કે જો આ રીતના સ્કેમર્સ પેજ હોય છે ને. કોંગ્રેચ્યુલેશન, આ તમને સ્ક્રીન પર જુઓ કે કોંગ્રેચ્યુલેશન $1,000નું, $1,000 એટલે 70,000 રૂપિયા થાય, બરાબર. $1 બરાબર 70 રૂપિયા ગણો તમે તો $1,000 એટલે 70,000 રૂપિયાનું એમેઝોન ગિફ્ટ વાઉચર કાર્ડ. પછી તમે શું કહે છે જુઓ કે 14 સેકન્ડ આપવામાં આવે, 4 મિનિટ ને 14 સેકન્ડ. તમે આ કન્ટિન્યુ નું બટન દબાવો એટલે તમને પોતે વિગત પૂછતો જાય. એ જે હેકર વ્યક્તિ છે, ભાંગફોડ કરનાર વ્યક્તિ છે, તે તમને પૂછે, માહિતી પૂછતા કરે અને તમે જેવી લોભને ખાતર, આજે આપણને શું છે આ ઠગવાની આ રીત છે. અત્યારે જે ઈ બેન્કિંગનો જે માઇનસ પોઈન્ટ છે તે આ છે, તમે આમાં કોઈ પણ હરામના પૈસા લેવાનું વિચારો આવી રીતે લોભામણી જાહેરાતોથી, તો એ સાયફન આરામથી કરી શકે. તમારા ખાતાનું બેલેન્સ જેટલું પણ હોય એ બધું ઉપાડી શકે.
તો આ રીતની એ લોકો આવી રીતે ગિફ્ટ વાઉચર આપે. પછી ઘણી વખત આવું આપે કે ભાઈ તમારા મોબાઈલમાં આ રીતનો વાયરસ આવેલો છે, એ વાયરસને તમારે ડિટેક્ટ કરવાનો છે, એને શોધો. એટલે તમે જેવું એપ્લાય કરો એટલે તમારા ફોનથી તમારા જેટલા પણ બેંક ખાતા જોડાયેલા હોય એ તમામ બેંક ખાતાને એ હેક કરી શકે. પણ જેવું તમે એપ્લાય કરો તે એવું તમને ઘણી બધી રીતે છેતરે. આ રીતે કે ભાઈ તમારા મોબાઈલમાં આ રીતનો વાયરસ આવેલો છે, તમારું આ ઇનામ લાગેલું છે, તમારું આ લોટરી લાગેલું છે, અને એપ્લાય કરો એટલે તમારા ફોનની અંદર વાયરસ છે, તમારો ફોનને આમ કરી નાખશે, તેમ કરી નાખશે. અને પછી તમને એ લોકો ફોન નંબર આપે, પછી તમારે એની જે પ્રોસિજર આપે એને તમે આગળ વધારો એટલે તમારા પૈસા, તમારું બેંક ખાતું એ ગાયબ થઈ જાય. જો બીજો આ રીતે એક સ્કેમર્સ પેજ આપણે આ રીતનું પણ હોય છે. આપણે સ્ટીવ જોબ એટલે જે એપલ કંપનીનો સ્થાપક છે તે એનું નામનો ઉપયોગ કરે છે. અહીંયા સ્કેમ કરવા માટે શું કરે છે, આનો ઉપયોગ કરે છે. અને સ્ટીવ જોબ છે તે અત્યારે જીવે છે એવું કહે છે. હું આમાં જાહેરાતમાં એવું કરે છે, ખોટી જાહેરાત છે. એ એકચ્યુઅલી તમારા બેંક ખાતાને હેક કરવા માટેની આ જાહેરાત આપે છે કે ભાઈ તમે સ્ટીવ જોબને જો માનતા હોય તો તમે શું કરો છો. આવું વિદેશમાં થાય કે ભાઈ એપલ કંપનીનો બહુ મોટો સ્થાપક હતો આ વ્યવસ્થિતમાં, એટલે એની માહિતી તમે શોધવા જાઓ એટલે તમને જો એન્ટર ફોન નંબર ટુ રીડ ફૂલ સ્ટોરી, તમારે આ સ્ટોરીને જો સ્ટીવ જોબ હજુ જીવે છે, મરી ગયેલો નથી, એકચ્યુઅલમાં મરી ગયેલો છે લોકો, પણ તમને શું કરે છે, તમારે એક જાતની આતુરતા લાવવા માટે એ લોકો એવું કહે છે કે ભાઈ તમારે જો આ સ્ટોરી સાંભળવી હોય કે એ જીવે છે તો તમે ફોન નંબર તમારો દાખલ કરો. જો કેવી રીતે સ્કેમ કરે તે જુઓ. તમે તમારો ફોન નંબર દાખલ કરો એટલે તમારું બધું જ બેલેન્સ, આ જેવો તમારો ફોન નંબર દાખલ કર્યો એટલે તમારું ફોન ગાયબ થઈ જાય, તમારું બેલેન્સ. ઓકે, હવે આ ઈમેલ છે, આ ફ્રોડ ઈમેલ છે, ખોટો ઈમેલ છે, બરાબર. થોડાક ટાઈમ પહેલા તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોતા હોવ સિરિયલ, તો એમાં ભીડે જ્યારે નવું કોમ્પ્યુટર લે છે ત્યારે એની પર આવો એક ફ્રોડ ઈમેલ આવે અને એ ઈમેલને તમે જેવું ક્લિક કરો, અહીંયા રિફંડ માટેનું છે, ટેક્સ તમે કોઈ ભરતા હોય તો એનું રિફંડ માટેનું આ લિંક તમે જેવું ઓપન કરો એટલે તમારી બધી જ માહિતી ઇન્ટરનેટથી જોડાયેલા હોય, તમે જે સાધનથી બેંક વ્યવહાર કરતા હોય એ સાધન જો આની સાથે જોડાયેલું હોય તો આ ઈમેલને જેવો તમે ફોલો કરતા જાઓ તેવી તમારી ગુપ્ત માહિતી છે તે પહોંચતી જાય. એટલે આ રીતે પણ તમને ફ્રોડ કરે લોકો. ઈમેલ પણ આવી રીતે ખોટા મોકલે. એટલે ક્યારે પણ જ્યારે પણ આપણે, હવે આ તો અત્યારનો સમય, હજુ પણ આપણે થોડાક ભૌતિક વ્યવહારો કરીએ છીએ, ભવિષ્યમાં આપણે હજુ પણ નાણાકીય વ્યવહારો બેંકની સાથે જ કરવાના છે, ત્યારે આ બધા જે સ્કેમર્સ પેજ છે એનાથી બરાબર ચેતવાનું. જો અહીંયા આ રીતે કેનેડા યુકેની લોટરી લાગેલી છે કે ભાઈ તમારા ફોન પર આવી રીતે મેસેજ આવે અને પછી આ રીતે આપેલી લિંક આપેલી હોય કે ભાઈ લોટરીનું ઇનામ લો અને આટલા સમયમાં લો તો તમને આટલા પાઉન્ડની લોટરી લાગેલી હોય છે. તો આ રીતે પણ તમારે કરવામાં આવે છે. જો પછી આ ઈમેલ દ્વારા બીજું ખાસ કરીને પેલું વેપારી ચૂકવણાનું એક ઈમેલ છે, બરાબર, કે ભાઈ તમને અત્યારે આ કંપની છે, એ કંપની છે તે સેબેસ્ટેઇન લેગરિયન એ તમને 13,200 રૂપિયાનું પેમેન્ટ કરવા માંગે છે, તમે આને ક્લિક કરો એટલે તમારું આ રીતે પણ માહિતી મંગાવે અને તરત જ આ રીતે આંકડા બી આપેલા હોય, ખોટા આ રીતના બોગસ આંકડા પણ આપેલા હોય અને તેવું જ તમે જેવું ફોલોઅપ કરો એટલે તમારું ખાતું એ હેક આરામથી કરી શકે છે. જો હવે આ રીતની બીજી બી જાય, આ નાઇજીરિયાના લોકો જે છે, જે રીતે ભારતમાં આપણે એમ કહીએ ને કે ભારતમાં ઝારખંડના ફોન આવે એટલે સમજી લેવાનું કે આ સ્કેમ વાળો ફોન છે, આપણને છેતરવાનો ફોન છે. તો આ રીતે પણ મેસેજ મોકલે છે આ નાઇજીરિયન કંપની. જો અહીંયા તમને આ બતાવે છે કે આટલા ડોલરનો ઇનામ, સમ ઓફ ધી આટલા ડોલરનું ઇનામ ડિપોઝિટેડ ઇન બેંક, આ બેંકે આટલા ડોલરનું ઇનામ તમારા ખાતામાં જમા કરાવ્યું છે, એટલે તમે વાંચો અને પછી પ્રલોભન થાય એટલે આપણે એ આગળ વધીએ, અંતે આપણને નુકસાન
કરે. પછી તમને આવી રીતે ઘણી વખત આ રીતે બી છેતરે કે ગ્રેટિંગ મોકલે. આ ઈ બેન્કિંગ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની અગત્યની બાબતો છે કે તમને આપણે જે રીતે દિવાળીમાં ગ્રેટિંગ કાર્ડ મોકલીએ ને તે રીતે આ રીતે ઈ ગ્રેટિંગ મોકલે. તો તમે જેવું તમે અહીંયા એને ક્લિક કરો એટલે તમારી બેંકની આંકડાકીય માહિતી એ લોકો પાસે પહોંચી જાય. આપણને એમ લાગે કે ખાલી ગ્રીટિંગ કાર્ડ છે, પણ ગ્રીટિંગ કાર્ડ નહીં હોય, આની પાછળ એ લોકોનું જે સ્કેમર્સનું ભેજું ચાલતું હોય છે. તો આ રીતે આપણે એમ કહીએ કે જો પછી આ રીતે તમારા મેસેજ આવે કે ભાઈ પેઇડ મી ટુ કિલ યુ, તમે 48 કલાકમાં $5000 કરો, નહીં તો હું તમને મારી નાખીશ. આ રીતનો બીવડાવતો પણ મેસેજ આવે. તો આ રીતે આપણા બધી જે, કારણ કે આ અત્યારે ઓલરેડી સ્કેમ આવા બને જ છે. ખાતાઓમાંથી બેલેન્સ પણ ઓછા થાય છે. પણ ક્યારે પણ એટલું નિયમ યાદ રાખવાનો કે ઈ બેન્કિંગનો જેટલો ફાયદો છે એટલું નુકસાન પણ છે. પણ મેં કીધું તેમ કે સલામતી જો રાખીએ તો ગમે તેટલો બુદ્ધિશાળી હેકર હોય તે આપણા ખાતા સુધી પહોંચે નહીં. એટલે આવા જે લોભામણા આપણા ફોનમાં આવતા મેસેજો છે, ઈમેલો છે, એને ક્યારે પણ બહુ ઊંડા ઉતરીને વાંચવું નહીં. એને ડિલીટ મારી દેવાના તરત. ઓકે, તો આવા બધા ઘણા બધા જો આ પર્થમાં એક આ રિયલ સ્ટોરી છે આખી કે ઓસ્ટ્રેલિયાનું પર્થ છે, તેણે $3000 ફેસબુક પર આખી ફેક પ્રોફાઇલ બનાવી, જુઠ્ઠી પ્રોફાઇલ બનાવી, અને એના ખાતામાંથી આ જે લેડી છે એના લેડીના $3 લાખ એ એના ખાતામાંથી હેક કરી દીધા. વિચાર કરો. આ રીતના પણ સ્કેમ થાય છે. ફેસબુકની પ્રોફાઇલ પણ ખોટી બનાવે. તમને કોઈક વસ્તુ આપણે બજારમાં આપણે લેવા જઈએ ને વસ્તુ ભાવ $50,000 હોય ને આપણને જ્યારે આપણા મોબાઈલ પર ફેસબુક કે વોટ્સએપ પર એવી પ્રોફાઇલ પડતી હોય કે ભાઈ આ વસ્તુ તમને 5000 મળે, તો સમજી લેવાનું કે આમાં કોઈ સ્કેમ છે, કોઈ કૌભાંડ છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ આવા જે ખાતાઓ છે એમાં આવું ફેસબુક છે, આવી સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે અને એ રીતે પણ તમારા ખાતાની માહિતી પહોંચાડે છે. ઓકે, તો મિત્રો અહીંયા કંટાળ્યા હશો તમે. અહીંયાથી આપણે અટકીએ, કાલે જોઈશું. હવે બપોર પછી છે ને આપણે નથી ભેગા થવાનું, બરાબર? આજે આપણે બપોર પછી એટલા માટે નથી કારણ કે એસેસમેન્ટ મારે થોડુંક કરવાનું છે એટલે, બરાબર? એટલે આપણે બપોરે આજે નહીં મળીશું, કાલે પાછું આ ટાઈમે ભેગા થઈશું. બોલો, છે કઈ પ્રોબ્લેમ કોઈને, બાળકો? તો આપણે બપોર પછી નથી મળતા, બરાબર? હા બોલ વૃક્ષમણી, શું કે? સર કઈ નહીં. હા, એટલે કાલે આપણે કાલે મળીશું, બરાબર? સવારે. ઓકે, ચાલો.